તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં તમને ક્લાસરૂમમાં એટલે ઓફલાઈન તમને આઇસોફ્લેવોનનું બંધારણ પુરવાર કરાવી દીધું છે. અને આઇસોફ્લેવોનનું એક વ્યુત્પન્ન છે, તેનું વ્યુત્પન્ન છે જેની સેટિંગ, જેનું આપણે બંધારણ આજે પુરવાર કરવાનું છે. જેને સેટિંગનું બંધારણ આઇસોફ્લેવોનનું જેમ જ પુરવાર કરવાનું છે. તો સૌપ્રથમ એનું બંધારણ જોઈએ. એનું બંધારણ છે જેને સ્ટેઇન, જેની સ્ટેઇન કોનો વ્યુત્પન્ન છે? આઇસોફ્લેવોનનું વ્યુત્પન્ન છે. આઇસોફ્લેવોન નું વ્યુત્પન્ન છે, ડેરિવેટિવ છે. એનું વ્યુત્પન્ન છે. આઇસોફ્લેવોનમાં જે ફિનાઇલ છે ત્રીજા સ્થાન ઉપર કાર્બન સાથે જોડાયેલા છે, પરંતુ જેની સ્ટેઇનમાં આમાં 3 OH છે, એટલે ટ્રાયહાઇડ્રોક્સી આઇસોફ્લેવોન, એટલે શું કહેવામાં આવે છે એને? જેની સ્ટેઇન. એનું બંધારણ જોઈએ. અહીંયા ફિનાઇલ રિંગ આવે, આ છે 1 2 3. આને કહેવામાં આવે છે આઇસોફ્લેવોન. और એમાં 3 હાઇડ્રોક્સી આવે, OH, અહીંયા OH અને અહીંયા OH. જે સ્થાન થાય 3 4 5 6 7. અહીંયાથી આ જે છે એને કહેવાય, આનું જે બેન્ઝીન રિંગ છે અથવા ફિનાઇલ રિંગ, એનું પેરા સ્થાન આ થાય 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ. શું આવશે? 4 પ્રાઇમ 5 7 અથવા 5 7 4 પ્રાઇમ ટ્રાયહાઇડ્રોક્સી આઇસોફ્લેવોન. બરોબર? તો આનું વ્યુત્પન્ન છે. કોનું વ્યુત્પન્ન છે? આઇસોફ્લેવોનનું. અથવા આપણે લખી શકીએ 4 પ્રાઇમ 5 7 ટ્રાયહાઇડ્રોક્સી. પછી આ કયા સ્થાન ઉપર ફિનાઇલ છે? 3 ફિનાઇલ 4 ક્રોમોન. જાણે કહેવામાં આવે છે ક્રોમોન. આ છે ક્રોમોન, એટલે આ થાય. અથવા આપણે બેન્ઝો ગામા પાયરોન તરીકે પણ લખી શકીએ. શું આવશે? 4 પ્રાઇમ 5 7 ટ્રાયહાઇડ્રોક્સી 3 ફિનાઇલ આ છે બેન્ઝો. આ બેન્ઝીન નું આવશે બેન્ઝો, અને આ છે ગામા પાયરોન. તો બેન્ઝો ગામા પાયરોન. આ પણ નામ લખી શકીએ. હવે આનું બંધારણ પુરવાર કરવાનું છે જેની સ્ટેઇનનું. તો આઇસોફ્લેવોન કરતા આમાં 3 ઓક્સિજન
પરમાણુ વધારે છે. એટલે સૌપ્રથમ આવશે મુદ્દા નંબર 1, જેને સેકન્ડનું અણુસૂત્ર C15H10O5 છે. તો મુદ્દા નંબર 1 હવે આપણે બંધારણ પુરવાર કરીએ. અગાઉનું જેમ જ 5 મુદ્દાઓ આવે, જેવી રીતે ફ્લેવોન, ક્રાઇસિન, આઇસોફ્લેવોન, આ જ રીતે જેને સ્ટેનમાં 5 મુદ્દાઓ આવશે. તો સૌપ્રથમ જેને સ્ટેનનું મોલિક્યુલર ફોર્મ્યુલા અથવા અણુસૂત્ર આવશે C15H10O5 છે. એટલે આઇસોફ્લેવોન કરતા 3 શું છે? ઓક્સિજન પરમાણુ વધારે છે. મુદ્દા નંબર 2, જે કાયમ આપણે આમાં OH સમૂહ હોય તો એસિટાઇલેશન પ્રક્રિયાથી ખ્યાલ આવે કે આમાં મુક્ત OH અથવા OH સમૂહ આવેલા છે. તો જેનેસિટીનનું એસિટાઇલેશન પ્રક્રિયા કરતા અગાઉ બંધારણ ઉપરથી તમને ખ્યાલ છે 3 OH સમૂહ છે. એટલે શું મળશે? કરતા 3 એટલે શું આવશે? પ્રક્રિયા કરતા ટ્રાય એસિટાઇલ વ્યુત્પન્ન મળે છે. તેથી આપણે શું કહી શકીએ છીએ? તેથી તેમાં શું આવશે? 3 OH સમૂહ આવેલા છે અથવા હાજર છે. અથવા આપણે લખી શકીએ તેમાં 3 મુક્ત OH સમૂહ હાજર છે અથવા આવેલ છે અથવા આવેલા છે. બરોબર? તો આપણે લખી શકીએ. હવે આપણે એનું પ્રક્રિયા લખીએ. C15H10O5 અથવા એને દર્શાવવા માટે આપણે લખી શકીએ C15H7O2OH થ્રાઇસ. અને શું કરવાનું છે? એસિટાઇલેશન પ્રક્રિયા કરવાનું છે. એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ આપણે આમાં 3 OH છે એટલે 3 મોલ લેવાનું છે. 3 મોલ એસિટિક એનહાઇડ્રાઇડ. તેમાંથી 3 મોલ એસિટિક એસિડ દૂર થાય CH3COOH. એમાંથી આ બંનેમાંથી કોઈ પણ એક લખી શકો તો આમાં આવશે C15H7O2OCOCH3 થાય. અથવા આ પ્રમાણે લખવું હોય તો શું લખી શકીએ? C15H7O2 ના
છે OCO3H3 થ્રાઇસ. એસિટિક એસિડ તમે અહીંયા માઇનસ કરો અથવા અહીંયા લખી શકો પ્લસ CH3COH. તો આપણને શું મળે છે? ટ્રાય એસિટાઇલ વ્યુત્પન્ન. ટ્રાય એસિટાઇલ વ્યુત્પન્ન. આ મુદ્દા પરથી આપણે કહી શકીએ છીએ કે જેનેસ્ટેઇનમાં કેટલા OH સમૂહ છે? મુક્ત OH 3 મુક્ત OH સમૂહ હાજર છે અથવા આવેલ છે અથવા આવેલા છે. મુદ્દા નંબર 3, જાયસેલ પદ્ધતિ પ્રમાણે પરિમાપન કરતા તેમાં મિથોક્સી સમૂહનું અથવા મિથોક્સી સમૂહની ગેરહાજરી દર્શાવે છે અથવા આપણે લખી શકીએ જાયસેલ પદ્ધતિ પ્રમાણે પરિમાપન કરતા જેનેસ્ટેઇનમાં મિથોક્સી સમૂહ ગેરહાજર છે. મુદ્દા નંબર 4, જેનેસ્ટેઇનનું KOH વડે પીગલન કરતા અગાઉ તમને કીધું છે આમાં યા ફિનોલ મળે અથવા વિસ્થાપિત ફિનોલ મળે અથવા બેન્ઝોઇક એસિડ અથવા વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ. તો જેનેસ્ટેઇનનું KOH વડે પીગલન કરતા ગ્લુસિનોલ એટલે અગાઉ તમને કીધું છે ક્રાઇસિનમાં એને કહેવામાં આવે છે 1,3,5 ટ્રાય હાઇડ્રોક્સી બેન્ઝીન અને આઇસોફ્લેવોન હોય તો શું મળશે? ફિનોલ મળે. બરોબર. અને પેરાહાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ મળે છે. તો તમે યાદ કરો તો જ્યારે આઇસોફ્લેવોન હોય તો ફ્લોરોગ્લિસિનોલની જગ્યા ફિનોલ મળે અને આ પેરાહાઇડ્રોક્સીની જગ્યા ફિનાઇલ એસિટિક એસિડ મળે છે. બરોબર. તો આપણે લખવાનું છે C15H10O5 KOH વડે પીગલન, ફ્યુઝન અથવા ગલન. KOH વડે શું કરવાનું છે? પીગલન, ગલન અથવા ફ્યુઝન અને ગરમ કરવામાં આવે છે. જે આ પદાર્થ છે જેનેસ્ટેઇનનું શું થાય? વિઘટન થાય, ડિગ્રેડેશન થાય અને એમાંથી વિસ્થાપિત ફિનોલ અને વિસ્થાપિત એસિડ મળે છે. તો આપણને અહીંયાથી શું મળશે? વિસ્થાપિત ફિનોલ
તો આ મળે OH, આ છે OH અને આ આવશે OH. આઇસોફ્લેવોન હોય તો આ બે OH ભૂલી જવાના એટલે ફિનોલ થાય. તો આ છે ગ્લુસિનોલ વત્તા આપણે બે રીતે લખી શકીએ તો શું આવશે HOOC CH2 ફિનાઇલ અને OH. બરોબર. આ છે આ આપણે મેઇન લઈએ છીએ એટલે આ થાય પેરાસ્થાન અથવા એને આમ પણ લખી શકીએ તો શું આવશે અહીંયા CH2COOH ને આવશે OH. બે રીતે લખી શકો. આ છે પેરા હાઇડ્રોક્સી પછી ફિનાઇલ એસિટિક એસિડ. તો જેનેસિટીનું જ્યારે એર સાથે એને ગરમ કરીએ તો એનું વિઘટન થાય, ડિગ્રેડેશન થાય ને એમાંથી ફ્લોરોગ્લુસિનોલ અથવા 1 2 3 4 5 અને શું કહેવામાં આવે છે 1 3 5 ટ્રાય હાઇડ્રોક્સી બેન્ઝીન મળે છે. તો તેથી જેનેસિટીનનું બંધારણ નીચે મુજબ પ્રમાણે હોવું જોઈએ. તેથી જેનિસ્ટેનનું બંધારણ અથવા બંધારણ સૂત્ર નીચે પ્રમાણે અથવા નીચે મુજબ હોવું જોઈએ અથવા નીચે મુજબ સૂચવે છે. નીચે પ્રમાણે હોવું જોઈએ પછી અથવા નીચે પ્રમાણે સૂચવે છે હોવું જોઈએ. તો એનું બંધારણ લખીએ. આ એનું બંધારણ છે. બરાબર. હવે નેક્સ્ટ મુદ્દા આપણે જોઈએ. મુદ્દા નંબર 5. તો અત્યાર સુધીમાં આપણે 4 મુદ્દાઓ જોયા. અણુસૂત્ર, પછી એસિટાઇલેશન, પછી જાયસેલ પદ્ધતિ, પછી કેવેચ વડે ફ્યુઝન અથવા પિગલર ને લાસ્ટ મુદ્દા નંબર 5 જેનેસિટીનનું આલ્કોહોલીય કેવેચ વડે જળ વિભાજન કરતા એમાંથી પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ 2 4 6 ટ્રાય હાઇડ્રોક્સી ફિનાઇલ કીટોન અને ફોર્મિક એસિડ મળે છે. પછી તેમજ પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ 2 4 6 ટ્રાય હાઇડ્રોક્સી ફિનાઇલ કીટોનનું જલીય
કેવેચ વડે જળ વિભાજન કરતા ફ્લોરોગ્લુસિનોલ અને પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ મળે છે. મુદ્દા નંબર 5, જેને સ્ટેમનું અલ્કોહોલીય અથવા આલ્કોહોલિક લખો અથવા આલ્કોહોલીય પણ લખી શકીએ. કેએચ વડે જળ વિભાજન કરતા હાઇડ્રોલિસિસ કરતા પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ તમને અગાઉના આઇસોફ્લેવોનમાં શું મળે? બેન્ઝાઇલ ઓર્થો હાઇડ્રોક્સી ફિનાઇલ કીટોન. એની જગ્યામાં OH એટલે પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ 2,4,6 ટ્રાય હાઇડ્રોક્સી ફિનાઇલ કીટોન અને ફોર્મિક એસિડ મળે છે. ફોર્મિક એસિડ મળે છે. તેમજ એટલે શું છે? આનું ફરીથી જલીય કેવેચ વડે જળ વિભાજન કરવાનું છે. તેમજ પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ 2,4,6 ટ્રાય હાઇડ્રોક્સી ફિનાઇલ કીટોનનું ફરી જલીય કેવેચ વડે જળ વિભાજન કરતા અગાઉ જે તમને ગલનમાંથી જે વિઘટનમાંથી મળે એ આ તમને બે નિપજ મળશે. તો શું આવશે? ફ્લોરોગ્લુસિનોલ અને પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ મળે છે. બરોબર. તો હવે આપણે એનું રિએક્શન લખીએ. તો આમાં જે પાયરોન ચક્ર છે તૂટે ન, જળ વિભાજનથી બે નિપજ મળે, ને આ જે નિપજ મળે છે હજી એનું ફરીથી જળ વિભાજન કરતા એમાંથી હજી બે નિપજ મળે છે. તો આપણે પ્રક્રિયા લખીએ.
તો આ છે KOH, આલ્કોહોલિક KOH. તો આપણે શું લખવાનું છે? આલ્કોહોલમાં KOH ને દ્રાવ્ય કરવાનું. ડાયરેક્ટ આપણે લખી શકીએ C2H5OH. તો આલ્કોહોલિક KOH મળે. એને શું કરવાનું છે? જળ વિભાજન, હાઇડ્રોલિસિસ. તો અહીંયાથી બંધ તૂટે અને અહીંયાથી બંધ તૂટે. આ કાર્બન છે, અગાઉ તમને આઇસોફ્લેવનમાં કીધું છે, આ ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન, આ કાર્બન સાથે 2 O2H અને આ કાર્બન સાથે કેટલા મોલ વપરાય? તો 2 H2O અણુ વપરાશે. અને આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન અને આ જે કાર્બન છે અહીંયાથી બંધ તૂટેલા આ કાર્બન છે CHOOH. એ શું બનાવશે? ફોર્મિક એસિડ. એ બે નિપજ આ પાયરોન ચક્ર શું છે? તૂટે છે ને એમાંથી બનશે બે નિપજ મળે. અહીંયા છે OH, આ એમને રહેશે OH, બરોબર. અહીંયાથી બંધ તૂટેલ ઓક્સિજન પરમાણુ સાથે એક હાઇડ્રોજન જોડાય OH, અને આ છે એમને રહેશે ડબલ બોન્ડ O, અને આ કાર્બન છે, કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાય. તમે CH2 લખી શકો અથવા ડાયરેક્ટ તમે આમ પણ લખી શકો. આના મતલબ શું થાય? CH2 ના ઓલરેડી છે અને અહીંયા છે OH, બરોબર. આને કહેવામાં આવે છે પેરા સ્થાન ઉપર. આ કાર્બન લે તો પેરા સ્થાન ઉપર પેરા હાઇડ્રોક્સી, અને આ છે ફિનાઇલ અને આ છે CH2. તો આને કહેવામાં આવે છે બેન્ઝાઇલ. અને આપણે ક્રમ જોઈએ તો આ 1 2 3 4 5 6 એટલે આનું નામ થાય વત્તા શું મળશે? ફોર્મિક એસિડ વત્તા HCOOH મળે છે ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ. અને આ છે પેરા હાઇડ્રોક્સી, આ છે બેન્ઝાઇલ C6H5 અને આ CH2 એટલે આ થાય બેન્ઝાઇલ. અને અહીંયાથી આપણે નંબર આપીએ તો 2 4 6. તો શું આવશે? 2 4 6 ટ્રાય હાઇડ્રોક્સી, અને આ છે ફિનાઇલ, અને આ છે CO એટલે કીટોન. આ નિપજ મળે. આનું ફરીથી જળ વિભાજન કરતા જલીય KOH વડે જે શું કરવાનું છે? જળ વિભાજન કરીએ તો અહીંયાથી બંધ તૂટે આ કાર્બન અને આ કાર્બન વચ્ચેનું. તો આ ઇલેક્ટ્રોન અહીંયા રહેશે એટલે અહીંયા H+ આયન જોડાય અને કાર્બન ઉપર આંશિક ચાર્જ આવે પ્લસ, ધન બીજ ભારિત બને એટલે OH અહીંયા જોડાશે. એમાંથી બને ફ્લોરોગ્લુસિનોલ. અહીંયા આવશે OH, અહીંયા ઓલરેડી OH છે અને અહીંયા બી OH છે. તો આને કહેવામાં આવે છે ફ્લોરોગ્લુસિનોલ. અથવા અગાઉ તમને કીધું છે, આપણને ફ્લોરોગ્લુસિનોલ યાદ ન રહે તો શું આવશે? 1 3 5 ટ્રાય હાઇડ્રોક્સી બેન્ઝીન.
પછી આ ભાગ લખવાનું છે વત્તા અગાઉ તમને કીધું છે આવી રીતે લખી શકીએ તો શું આવશે HO પછી C⋯O ના છે CH2 એના આમ પણ લખી શકો એના અહીંયા આવશે OH બરાબર આ છે CH2COH આ બંધારણ પ્રમાણે અથવા તમને ન ફાવે તો આ પણ લખી શકો આમ પણ લખી શકીએ CH2COOH અથવા OH બરાબર અથવા આમ પણ લખી શકો HO2C CH2 જે તમને અનુકૂળ હોય એ પ્રમાણે તમે લખી શકો તો આ શું મળશે પેરા હાઇડ્રોક્સી આપણે લખીએ છીએ ફિનાઇલ એસિટિક એસિડ ઉપરોક્ત પુરાવાઓને આધારે જેનેસિટીનનું બંધારણ નીચે પ્રમાણે સૂચવે છે ઉપરોક્ત પુરાવાઓ ને આધારે જેનેસિટીનનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે નીચે પ્રમાણે છે આ છે જેનેસિટીનનું બંધારણ હવે લાસ્ટ મુદ્દા તો જેનેસિટીનનું આ બંધારણ તેના સંશ્લેષણથી સાબિત થાય છે તો લાસ્ટ જેનેસિટીનનું આ બંધારણીય સૂત્ર તેના સંશ્લેષણથી સાબિત થાય છે એટલે આનું જે સંશ્લેષણ છે આઇસોફ્લેવોનનું જેમ જ છે તો જેનેસિટીનનું સંશ્લેષણ આઇસોફ્લેવોનનું જેમ જ છે એટલે જે સાયન્ટિસ્ટનું નામ છે
સ્પાર્કનું સંશ્લેષણ. સ્પાર્કનું સંશ્લેષણ જેને સ્ટેનોનું સંશ્લેષણ સિન્થેસિસ આમાં સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ 2,4,6 ટ્રાય હાઇડ્રોક્સી ફિનાઇલ કીટોન ની ઇથાઇલ ફોર્મેટ સાથે સોડિયમ ધાતુની હાજરીમાં સંકલન પ્રક્રિયા કરતા મધ્યવર્તી નિપજ મળે તેનું પુનઃરચના થાય અને એસિડની હાજરીમાં ચક્રીયકરણથી જેને સ્ટેન મળે છે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ અહીંયા આવશે OH, અહીંયા CO લખવું હોય તો CO લખી શકીએ. અહીંયા તમને બતાવવા હાટું CH2 અને CH2 આ બાજુ પણ લખી શકીએ. અહીંયા છે OH, અહીંયા છે HO. તો સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ 2,4,6 ટ્રાય હાઇડ્રોક્સી ફિનાઇલ કીટોન. તો પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ 2,4,6 ટ્રાય હાઇડ્રોક્સી ફિનાઇલ કીટોન ની શું કરવાનું છે સંકલન પ્રક્રિયા ઇથાઇલ ફોર્મેટ સાથે સોડિયમ ધાતુની હાજરીમાં. આ છે ઇથાઇલ ફોર્મેટ શું કરવાનું છે સોડિયમ ધાતુની હાજરીમાં સંકલન પ્રક્રિયા કરતા આ જે કાર્બોનિલ સમૂહ છે કાર્બોનિલ સમૂહના આ જે મિથિલિન સમૂહ છે કાર્બોનિલના અલ્ફા CH2 છે એમાંથી એક પ્રોટોન આમાંથી શું થશે RH+ અને આમાંથી ઇથોક્સાઇડ આયોન ઇથેનોલ તરીકે દૂર થાય -C2H5OH. અહીંયાથી ખાલી CH2 માંથી ખાલી પ્રોટોન દૂર થાય એટલે ઇલેક્ટ્રોન અહીંયા રહેશે. અહીંયા આવશે આંશિક ચાર્જ માઇનસ અને અહીંયાથી જ્યારે ઇથોક્સાઇડ આયોન દૂર થાય તો આ કાર્બન ઉપર આવે ચાર્જ આંશિક પ્લસ અને અહીંયા છે માઇનસ. આ ઇલેક્ટ્રોન અને આ કાર્બન વચ્ચે શું બનશે બંધ બને એટલે કાર્બાલ્ડિહાઇડ અથવા મધ્યવર્તી નિપજ મળે. આપણને મળશે બાકી કઈ ફેરફાર કરવાનું નથી. શું આવશે OH HO. અહીંયા ઓલરેડી OH છે એમને રહેશે. અહીંયા આવશે ડબલ બોન્ડ O. અહીંયા તમારે CH2 ન બતાવવું હોય પણ બી ચાલે, ડાયરેક્ટ તમે લખી શકો અથવા આવશે CH અને ઓલરેડી છે પેરા હાઇડ્રોક્સી OH. બરાબર, આ કાર્બન સાથે આ કાર્બનિક સંયોજન જોડાય એટલે શું આવશે અહીંયા
CHO મધ્યવર્તી નિપજ મળે. તેનું હવે પુનઃરચના થાય, રીએરેન્જમેન્ટ થાય, પુનઃરચના રીએરેન્જમેન્ટ થાય. રીએરેન્જમેન્ટમાં શું થશે? આ પ્રોટોનનું સ્થાનાંતર થાય અને આ ઓક્સિજન અહીંયા આપણે લખવાનું છે ડબલ બોન્ડ O, એ શું આવશે CHO માઈનસ. અહીંયાથી પ્રોટોનનું સ્થાનાંતર થાય એટલે શું બનશે CHOH અને આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. તો આપણે તબક્કા વાઇઝ લખીએ. આ છે C2H5OH, એટલે બે તબક્કામાં થાય. તો આપણે સમજવા માટે છે પુનઃરચનાથી ડાયરેક્ટ લખવું હોય તો તમે ડાયરેક્ટ લખી શકો. OH HO આઇસોફ્લેવોનમાં તમને સમજાવી દીધું છે એ પ્રમાણે તમે લખી શકો. તો શું આવશે અહીંયા OH, આમ બી લખી શકો ડાયરેક્ટલી CHO, અહીંયા ડબલ બોન્ડ CHOH ડાયરેક્ટ લખી શકો. કાર્બોહાઈડ્રેટમાંથી આ શું બનશે ફોર્માઇલ સમૂહ આવે. અહીંયા ફોર્માઇલ સમૂહ આવે એને આ લખતા ભૂલતા નહીં, બાકી બધું એમને એમ રહે. ડાયરેક્ટ તમે આ લખી શકો. એને તમારે સમજવું હોય પછી એનું HCl ની હાજરીમાં ચક્રીયકરણ થાય. HCl ની હાજરીમાં ચક્રીયકરણ થાય, સાયક્લાઇઝેશન. તો આમાંથી હાઇડ્રોજન અને આમાંથી OH માઇનસ H2O દૂર થાય. અને આ સ્ટેપ તમને અગાઉ કરાવી દીધું છે. લખવું હોય તો સ્ટેપ વાઇઝ OH બાકી છે એમને એમ રાખવાનું છે, ભૂલ કરતા નહીં લખવામાં. HO તો શું આવશે અહીંયા ડબલ બોન્ડ O, પછી CH OH, અહીંયા શું આવશે C ડબલ બોન્ડ O અને H. આ ઇલેક્ટ્રોન આ જાય એટલે આવે આંશિક માઇનસ. આ પ્રોટોનનું શું થશે? આ પ્રોટોનનું સ્થાનાંતર થાય, આ પ્રોટોન યાદ થાય ને આ ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર અહીંયા થાય. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. આ છે ડબલ બોન્ડ. પછી શું આવશે CH ને OH. આ આવે હવે ચક્રીયકરણથી આ મળશે મધ્યવર્તી નિપજ. કાર્બોહાઈડ્રેટ વ્યુત્પન્ન મળે. કાર્બોહાઈડ્રેટ વ્યુત્પન્ન એને આપણે સમજવું હોય તો આપણે બે તબક્કા વધી જાય. તો આપણે જોઈએ આઇસોફ્લેવોનનું જેમ જ છે. અહીંયા આવશે ડબલ બોન્ડ OH HO, અહીંયા ઓલરેડી છે OH. ના સમજવા માટે છે ડબલ બોન્ડ O C, પછી અહીંયા શું છે H, અને આ ફિનાઇલ રિંગ ઓલરેડી છે OH. પછી અહીંયા આવે છે C
ડબલ બોન્ડ O અને H કાર્બોલિહાઇડ સંયોજન. હવે શું થાય, આ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે આ ઇલેક્ટ્રોન મેળવે માઇનસ થાય એટલે આ ઓક્સિજન પરમાણુ છે આ પ્રોટોન મેળવશે. એ શું બની જશે, OH અને પાઈ બંધ તૂટે અને આ જે ઇલેક્ટ્રોન છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એનું સ્થાનાંતર અહીંયા થાય. એટલે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. એમાંથી બને ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ, અહીંયા OH HO OH. અહીંયા તમારે કાર્બન ન બતાવવું હોય તો શું કરવાનું છે, C ડબલ બોન્ડ CHOH આપણે લખી શકીએ. ડબલ બોન્ડ O, ત્યાં શું આવશે, ડબલ બોન્ડ CHOH. અહીંયા લખી શકો અથવા ઉપર પણ લખી શકીએ. અને અહીંયા ઓલરેડી ફિનાઇલ રિંગ છે અને અહીંયા આવશે OH. અહીંયા બી લખી શકો CHOH અથવા CHOH. હવે આને HCl સાથે જ્યારે ગરમ કરીએ તો ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય અને ચક્રીયકરણ થાય. એટલે શું થશે, સાયક્લાઇઝેશન, ચક્રીયકરણ અને ડિહાઇડ્રેશન થાય. આ OH ને આ હાઇડ્રોજન એટલે ઓક્સિજન અને કાર્બન વચ્ચે શું બનશે, બંધ બને એટલે માઇનસ H2O. એટલે ડાયરેક્ટ હવે તમે CH ન બતાવો હોય તો ડાયરેક્ટ આપણે લખી શકીએ તો આપણને મળે જેનેસ્ટેનનું બંધારણ. ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ O ડબલ બોન્ડ, અહીંયા ઓલરેડી છે ફિનાઇલ અને પેરા સ્થાન ઉપર હાઇડ્રોક્સી અને અહીંયા છે OH અને આ છે HO. બરોબર, આ છે જેને સ્ટેનનું બંધારણ. તો આ સાથે તમને આજે જેની સ્ટેનનું બંધારણ પુરવાર કરાવી દીધું છે, જેમાં 5 મુદ્દાઓ આવે છે. સૌપ્રથમ છે અણુસૂત્ર, પછી એસિટાઇલેશન પ્રક્રિયાથી ટ્રાયએસિટાઇલ ઉત્પન્ન મળે, જાયસેટ પદ્ધતિથી મિથોક્સી સમૂહ ગેરહાજર છે, KOH સાથે વિગલન કરતા ફ્લોરોગ્લુસિનોલ અને પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ મળે છે. અને 5મા મુદ્દામાં એનો આલ્કોહોલિક KOH વડે જળ વિભાજન કરતા પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ 2,4,6 ટ્રાય હાઇડ્રોક્સી ફિનાઇલ કીટોન અને ફોર્મિક એસિડ મળે છે. અને આ પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ 2,4,6 ટ્રાય હાઇડ્રોક્સી ફિનાઇલ કીટોનનું જળ વિભાજન કરતા એમાંથી ફ્લોરોગ્લિસિનોલ અને શું મળે છે, એમાંથી પેરા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ મળે છે. તે અને છેલ્લે એનું બંધારણ છે સંશ્લેષણ વડે સાબિત થાય. ને એના માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ 2,4,6 ટ્રાય હાઇડ્રોક્સી ફિનાઇલ કીટોન ની ઇથાઇલ ફોર્મેટ સાથે સોડિયમ ધાતુની હાજરીમાં સંકલન પ્રક્રિયા કરતા મધ્યવર્તી નિપજ મળે, જેનું HCl સાથે ગરમ કરતા
ચક્રીયકરણ ને એમાંથી H2O દૂર થાય, અગાઉ પુનઃરચના થાય અને પછી H2O દૂર થાય ને એમાંથી જેનેસ્ટેનનું બંધારણ અથવા મળે છે. આ સાથે તમને આજે જેનેસ્ટેનનું બંધારણ કરાવી દીધું છે. આવજો.